નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસરમાં તાલુકા પંચાયત સીટ માટે ફોર્મ ભરાયા। જંબુસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ યોજાશે। તાલુકા પંચાયતની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે। સોહેલ મલિક કે જેણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી। કાવી તાલુકા પંચાયત 2 સીટ પરથી આમ આદમી પાર્ટીએ ઉમેદવારી નોંધાવી। कारનો કાફલો પહોંચ્યો તાલુકા પંચાયત ખાતે અને સમર્થકો સાથે આ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। આમ આદમી પાર્ટી જિંદાબાદ અને સોહેલભાઈ જિંદાબાદના નારા લાગ્યા। આજ રોજ હું કાવી 2 ઉમેદવાર મલેક સોહેલ નૂર મોહમ્મદ આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરવા આવેલો છે। આજે કાવી 2ના દહેગામ કાવી કંબોઈની જનસંખ્યા જે ઉમટી છે એ જોઈને આજે જીત એક અમારી પાક્કી છે અને આવનારા સમયમાં જે બદલાવ માટે અમે આવેલા છે। નવયુવાન પાર્ટી છે અમારી। આમ આદમી પાર્ટી એ ખેડૂતો કિસાનો માટે લડતી પાર્ટી છે। આજે જે ભાજપ અને કોંગ્રેસ બંને એક થઈને જે ભ્રષ્ટાચારો કરી રહેલા છે, જે દેશને ખોટા ભ્રમમાં રાખી એક થઈ જે યુવાનોનું શોષણ કરી રહેલા છે, તે યુવાનોના શોષણને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટી આજે ઉભરી આવેલી છે। આજે બેરોજગારી તમે જ્યાં જુઓ ત્યાં યુવાનોને પૂરતા પ્રમાણમાં શિક્ષણ મળતું નથી, બેરોજગારીનો બેહાલ છે। આજે એ બદલવા માટે ગામના જે કંઈ વિકાસો અત્યાર સુધી 30 વર્ષથી કોંગ્રેસ જીતતી આવેલી છે। 30 વર્ષમાં 30 લાખ રૂપિયાનું કામ અત્યાર સુધી કાવી 2 પર આવેલા નથી। રોડ રસ્તાની હાલત તમે જોઈ લેજો। તાલુકા પંચાયતના એકેય સભ્ય ભાજપ હોય કે કોંગ્રેસ હોય અત્યાર સુધી દેગામ કાવી અને કંબોઈમાં કોઈ વિકાસનું કામ એ લોકો લાવી શક્યા નથી। અને આજે અમે ઘણી આશા અને ઉમ્મીદ લઈને આવેલા છે કે જે અમે રાજનીતિ છે એ રાજનીતિ કરવા નહીં પણ રાજનીતિને બદલવા માટે આવેલા છે। આજે યુવા શક્તિ જોઈને આજે કોંગ્રેસ અને ભાજપના હોશ ઉડી ગયેલા છે અને અમારી જીત નક્કી જ છે। તે સૌને અને ગામના જેટલાય વડીલો છે એમની દુઆઓથી આજે અમે ફોર્મ ભરીને અમારી જીતની 100% શરૂઆત કરી લઈએ છીએ।